દરેક મહિલા, પુરુષ અને બાળકને તંદુરસ્ત આરોગ્ય અને સમાન તક સાથે જીવન જીવવાનો હક છે અને ગુજરાત સરકાર આ દિશામાં અવિરત નવતર પ્રયત્નો દ્વારા તેની ખાતરી કરે છે. સરકાર રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વસ્તીને સર્વસમાવેશક આરોગ્ય સેવા પ્રાપ્ય બનાવવા કટિબદ્ધ છે, જેના કેન્દ્રમાં છે છેવાડાના લોકો. તેમના સુધી પહોંચી સાતત્ય સેવાઓ આપવાનો અભિગમ ધરાવે છે. In Gujarat, we have made programs where people's participation is the key, especially in social sector like education, health, agriculture. We undertake annual drives. In all these drives, one hand, we engage the entire political leadership and administrative machinery, and on the other, we involve people from all walks of life. દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની રાહબરી હેઠળ ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, જેમાં આ મહત્વના સામાજિક પાસાનો પણ સમાવેશ થાય છે. લોકોનું આરોગ્ય સુધારવાના લક્ષ્યથી વિવિધ સેવાઓની શરૂઆત ગુજરાતમાં છેલ્લા દશકા દરમિયાન કરવામાં આવી છે, જેનો હેતુ આરોગ્ય સેવાઓની સુદૃઢ વિતરણ વ્યવસ્થા દ્વારા ગુજરાતના દરેક નાગરિકને તંદુરસ્ત બનાવવાનો છે. વાર્ષિક 4 લાખ મમતા દિવસ દ્વારા રાજ્યભરમાં પ્રસૂતિ પહેલાની તપાસ, રસીકરણ અને પોષણ સેવાઓ આપવામાં આવી. ઈ મમતા જેવી આઈટી આધારિત એપ્લિકેશન દ્વારા ગુજરાતભરની સગર્ભા મહિલાઓ અને બાળકોને સેવા પહોંચાડવામાં આવી. કસ્તુરબા પોષણ સહાય યોજના એ શરતી કેશ ટ્રાન્સફર યોજના છે, જે ગરીબી રેખા નીચે જીવતી સગર્ભા મહિલાને જરૂરી પોષણ સેવાની ખાતરી કરે છે. દરેક સરકારી આરોગ્ય સંસ્થાઓમાં પ્રસૂતિ પહેલાની સંભાળ, સંસ્થાકીય પ્રસૂતિ, પ્રસૂતિ પછીની સંભાળ અને જન્મના 1 વર્ષ સુધી બાળ સંભાળ સેવા સંપૂર્ણ રીતે મફત પ્રાપ્ય છે. સરકારી સંસ્થાઓમાં પ્રસૂતિ કરાવનાર મહિલાઓને પ્રસૂતિ પછી તેમના ઘરે જવા માટે વિના મૂલ્યે ખિલખિલાટ વાહનો દ્વારા સેવા આપવામાં આવે છે. ચિરંજીવી અને બાલ સખા યોજના ગુજરાતના ગરીબી રેખા હેઠળના અને આદિવાસી કુટુંબોને માતૃ અને બાળ આરોગ્ય સેવા આપવાની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ઉદાહરણરૂપ મોડેલ બની રહ્યા છે. ચિરંજીવી યોજનાને વડાપ્રધાનના એડમિનિસ્ટ્રેટિવ એક્સેલન્સ એવોર્ડ દ્વારા પુરસ્કૃત કરવામાં આવી છે. ગુજરાતનો બાળ મૃત્યુ દર 2012માં 38 સુધી ઘટ્યો છે, જે 2003માં દર 1000 જન્મ દીઠ 57 હતો. આ રીતે તેમાં 30% ઘટાડો થયો છે. વધુમાં છેલ્લા 3 વર્ષમાં IMR સતત ઘટતો રહ્યો છે, જેમાં દર વર્ષે 7.5% વધુ ઘટાડો જોવા મળે છે. ગુજરાત મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ 5 સિદ્ધ કરવા માટે પ્રતિબદ્ધ છે. માતા મૃત્યુ દર 1999-2001માં 202 હતો, તે ઘટીને 2007થી 9માં 148 થયો છે. SRS બુલેટિનની હાલની આવૃત્તિ જણાવે છે કે MMR માટે ગુજરાત દેશમાં 6ઠા સ્થાને આવે છે અને તે 2015 સુધી MDG 5 સિદ્ધ કરશે. ઘટતો જતો જાતિ ગુણોત્તર ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાત માટે ખૂબ જ મોટો પડકાર હતો. જન્મ સમયે જાતિ ગુણોત્તર SRB 2001માં દર 1000 પુરુષોએ માત્ર 837 મહિલાઓનો હતો. તે 72 પોઈન્ટ વધીને 2011માં 1000 પુરુષોએ 909 મહિલાઓ થયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં થયેલ બેટી વધાવો પહેલના અસરકારક અને મજબૂત અમલીકરણનું આ પરિણામ છે. બાળ જાતિ ગુણોત્તર CSR 1991માં 928 હતો, તે ઘટીને 2001માં 883 થયો છે. છેલ્લા દશકામાં ગુજરાતે આ આંકડાને ઘટતો માત્ર અટકાવ્યો જ નથી, પરંતુ તેનું વલણ બદલીને તેને 2011માં 890 સુધી પહોંચાડ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના અધ્યક્ષપદે ન્યાયિક કોલોક્યુમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ પ્રશ્ને વકીલો અને ન્યાયિક સત્તાઓને સંવેદનશીલ કરવામાં આવ્યા. PC અને PNDT એક્ટનો ભંગ કરનાર સામે સખત અને અસરકારક પગલાં લઈ ડોક્ટરો દ્વારા થતા ગર્ભ જાતિ પરીક્ષણને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રના ભવિષ્ય સમાન બાળકોનું જતન કરાઈ રહ્યું છે. આ ભવિષ્ય શાનદાર અને સ્વસ્થ હોય તે માટે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક 5 દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમ સમુદાયની ભાગીદારી અને વિભાગો વચ્ચેના સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અને તે સ્વચ્છતા ઝુંબેશ, પોષણ શિક્ષણ અને દાદા દાદી મીટિંગ જેવી આગવી વિશેષતાઓ પણ ધરાવે છે. આશરે 1.5 કરોડ બાળકોની દર વર્ષે તપાસ કરવામાં આવે છે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ સંભાળ જેવી કે કિડની, કેન્સર અને હૃદયને લગતી સમસ્યાઓ માટેની સેવાઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર પણ વિના મૂલ્યે આપવામાં આવે છે, જે વાલીઓ માટે આશીર્વાદરૂપ બની રહે છે. 108 એમ્બ્યુલન્સ સેવાએ ગુજરાતનો દરેક ખૂણો આવરી લીધો છે. 108 દ્વારા આશરે 40 લાખ ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવી છે, જેમાંથી ત્રીજા ભાગની સેવા ગર્ભસ્થ મહિલાને પ્રસૂતિ માટે દવાખાના સુધી લઈ જવા માટે હતી. 525 એમ્બ્યુલન્સનો કાફલો દર 46મી સેકન્ડે સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડીને દર 14 મિનિટે એક જીવન બચે તે સુનિશ્ચિત કરે છે. ત્રિસ્તરીય વિસ્તૃત આરોગ્ય માળખું, જેમાં 7,274 પેટા કેન્દ્રો, 1,168 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 318 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો, 30 પેટા જિલ્લા હોસ્પિટલ, 30 જિલ્લા હોસ્પિટલ અને તબીબી કોલેજ સાથે સંકલિત હોસ્પિટલ દિવસ રાત ગુણવત્તાસભર તબીબી સંભાળ પૂરી પાડે છે. 3 સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા કેન્સર, કિડની અને હૃદયની સારવાર કરવામાં આવે છે. 3.3 કરોડથી વધુ દર્દીઓને આઉટડોર દર્દી તરીકે સારવાર આપવામાં આવે છે. ઉપરાંત 40 લાખ ઇન્ડોર દર્દીઓ અને આશરે 2 કરોડ લેબોરેટરી પરીક્ષણ દર વર્ષે સરકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત એ એકમાત્ર એવું રાજ્ય છે જેને આટલી મોટી સંખ્યામાં જાહેર આરોગ્ય સંસ્થાઓ માટે NABH અને NABL ની માન્યતા મળી છે. ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા કાર્યક્રમો જેવા કે ગુજરાત હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ડ્રગ્સ લોજિસ્ટિક ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ અને એબિલિટી ગુજરાત દ્વારા ટેકનોલોજીના વપરાશને આત્મસાત કરવામાં આવે છે. તબીબી વ્યાવસાયિકોની પ્રાપ્યતા વધારવા માટે ગુજરાતે તબીબી શિક્ષણનો વ્યાપ વધારવા સક્રિય પ્રયાસ કર્યા છે. છેલ્લા 5 વર્ષમાં તબીબી કોલેજોની સંખ્યા 11 થી વધીને 19 થઈ છે, જેના કારણે પહેલા 1455 તબીબી વિદ્યાર્થીઓની જગ્યાએ 2,930 વિદ્યાર્થીઓને દર વર્ષે તબીબી શિક્ષણમાં પ્રવેશ મળે છે. નર્સિંગ સંસ્થાઓ શરૂ કરવામાં પણ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. 35 થી વધીને 174 નર્સિંગ સંસ્થાઓ અને 1257 સીટોમાંથી વધીને 7,005 સીટો રાજ્યની પ્રયત્નશીલતાને કારણે હાંસલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજનાની શરૂઆત દ્વારા BPL કુટુંબોને જીવલેણ બીમારીઓની સારવાર માટે સમાવિષ્ટ આરોગ્ય સેવા સુનિશ્ચિત કરાઈ છે, જે દર વર્ષે કુટુંબ દીઠ રૂપિયા 2 લાખનું આવરણ પૂરું પાડે છે. 1 વર્ષના ટૂંકા ગાળામાં રાજ્યભરની 63 હોસ્પિટલો, જેમાં કોર્પોરેટ હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે, તેની આ યોજના અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. આશરે 15,000 પરિવારોને આ યોજનાનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. પરિણામે તેમને દેવા અને ગરીબીના વિષ ચક્રમાં ફસાતા અટકાવી શકાયા છે. ચીફ મિનિસ્ટર સર્વિસ ઓફ એક્સપોર્ટ એટ ટ્રીટમેન્ટ યુનિટ, જે CM સેતુ તરીકે પ્રચલિત છે, તેમાં ખાનગી નિષ્ણાતોને સામેલ કરી સરકારી સંસ્થાઓમાં નિષ્ણાત સેવાઓનો અભાવ હતો તે દૂર કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આદિવાસી વસ્તી 15% જેટલી છે, જે રાષ્ટ્રની સરેરાશ કરતા બમણી છે. સિકલ સેલ એનિમિયા જેવી આનુવાંશિક બીમારી આદિવાસી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. લેબોરેટરી સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા સિકલ સેલ એનિમિયાની તપાસ કરવામાં આવે છે, જેનું પ્રમાણ 6 વર્ષમાં 18 લાખ તપાસ સામે છેલ્લા 1 જ વર્ષમાં 20 લાખ થયું છે. પંચાયત અને આદિજાતિ વિકાસ વિભાગના સહયોગ દ્વારા આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે. સમગ્ર આદિવાસી સમાજની તપાસ 2015 સુધીમાં પૂરી કરવામાં આવશે, જેથી ગુજરાતને 2020 સુધીમાં સિકલ સેલ રોગ મુક્ત બનાવી શકાય. આ યોજનાને પણ વડાપ્રધાન પુરસ્કાર મળ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સામાન્ય દવાઓ 1978 થી વિનામૂલ્યે આપવામાં આવે છે. તેમ છતાં ગુણવત્તાયુક્ત દવાઓની સમયસર પ્રાપ્યતા અને તે વ્યાજબી ભાવે મળે તે સુનિશ્ચિત કરવા માટે
ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ નામની સ્વાયત્ત સંસ્થા શરૂ કરવામાં આવી છે. આ સંસ્થા સાધનોની જાળવણીની વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરશે, જેથી સાધનોનો નિભાવ સમય ઓછો કરી શકાય. આ સંસ્થા દ્વારા તદ્દન પોસાય એવા ભાવે નિદાન સેવાઓ પણ આપવામાં આવશે. આ બધો વિકાસ એટલે શક્ય બન્યો છે કારણ કે સરકારે આરોગ્ય સેવા ઉપર ખાસ લક્ષ્ય રાખ્યું છે અને બજેટમાં મોટી રકમની ફાળવણી કરવામાં આવી છે, જે 2007-8માં રૂપિયા 1619 કરોડ હતી તે વધીને 2012-13માં રૂપિયા 6467 કરોડ થઈ છે. એટલે આ ફાળવણીમાં 300% જેટલો વધારો થયો છે. ગુજરાતમાં અનુસૂચિત જનજાતિની વસ્તી વધારે પ્રમાણમાં છે. તેને ધ્યાનમાં લેતા આ બજેટના 70% ટ્રાઇબલ સબપ્લાન માટે ફાળવવામાં આવ્યા છે. જો કે હજી ગુજરાતની ભવિષ્યની દિશા પડકારરૂપ છે, જેમાં નિષ્ણાતોની પ્રાપ્યતાનો અભાવ, સેવાઓની ગુણવત્તાની ખાતરી, અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં તબીબી અને પેટા તબીબી માનવ સંસાધન તથા સેવાઓને ઘર આંગણે પહોંચાડવામાં ભૌગોલિક મુશ્કેલીઓ, રાજ્યના વધુ પ્રાથમિકતા ધરાવતા તાલુકાઓ પર ભાર આપવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વિશેષ નીતિ દ્વારા આરોગ્ય સંસાધનોનું આયોજન તથા મૃત્યુ દરના નિર્દેશકો પર વધુ વ્યાપક અસર કરવાનું લક્ષ્યાંક છે. ભવિષ્યના પડકારોને ઝીલવા ગુજરાત સજ્જ છે અને તે જાહેર આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સતત કાર્યદક્ષતા દર્શાવવા માટે કટિબદ્ધ રહેશે. સરકાર આરોગ્ય ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ દ્વારા લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે ગૌરવ અનુભવે છે. તે જ રીતે માર્ગમાં આવનારા પડકારોને પણ સમજે છે. રાજ્યને એ બાબતનો વિશેષ ખ્યાલ છે કે વધુ કેન્દ્રિત અભિગમ સાથે માળખાને સુદ્રઢ કરવાની જરૂર છે. ગુજરાત પોતાની આરોગ્ય સેવાઓ વધુ સારી કરવા સતત પ્રયત્નશીલ છે અને તેનું આધુનિકીકરણ કરવા પ્રતિબદ્ધ છે. આ માળખા લોકો અને ગુજરાત સરકાર વચ્ચેની સાતત્યપૂર્ણ એકરૂપતા છે, જે આરોગ્ય સેવાઓને પ્રાપ્ય, સમાન, પારદર્શક અને વ્યાજબી બનાવે છે. વચનબદ્ધતા અને સતત પ્રયત્નોને કારણે ગુજરાત સારી આરોગ્ય સેવા દ્વારા લોકોના આરોગ્યમાં સુધારો લાવવાની દિશામાં હરણફાળ ભરી ચૂક્યું છે અને ભવિષ્યમાં તે માનવ વિકાસ સૂચકાંક સુધારવા માટે કાર્યક્ષમ પ્રયાસ દ્વારા રાજ્યના દરેક નાગરિકને ગુણવત્તાસભર જીવનની ખાતરી આપે છે.